સવારના 9 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાતાવરણની કરી લઈએ। આખરે જે ઘડીની રાહ જોવાતી હતી, રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। જી હા, હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે મોટી આગાહી। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। મેઘરાજા આગામી 5 દિવસ ગુજરાતને ધમરોળશે। નવસારી, ડાંગ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના એંધાણ, તો ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। જ્યારે 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધી શકે છે। આવનારા દિવસોમાં ચોમાસું આગળ વધવાની શક્યતા। કેટલાક જિલ્લાઓમાં પણ ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે। મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 78 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3.1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વ્યારામાં 2.5 ઇંચ, વલસાડમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો, બોડેલી અને નિઝરમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો। આ તરફ સાગબારા અને વાપીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છેલ્લા 24 કલાકમાં। હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે 24 જૂન બાદ ચોમાસું આગળ વધશે અને રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થવાની આગાહી।